તો જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ટાપુ ઉપર વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારે 30.14 કરોડ મંજૂર કર્યા છે। ધારાસભ્ય હીરા સોલંકીની રજૂઆત બાદ ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં દરિયાથી ઘેરાયેલા શિયાળબેટ ટાપુ ઉપર આશરે 8,500 લોકો વસવાટ કરે છે। ત્યારે પ્રોજેક્ટની કુલ કિંમત 30.14 કરોડ નક્કી કરવામાં આવી છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શિયાળબેટ ટાપુને સ્થિર અને ગુણવત્તાસભર 3 ફેઝ વીજ પુરવઠો મળશે। આનાથી સ્થાનિક રહેવાસીઓના જીવન સ્તરમાં પણ સુધારો થશે તેમજ પાણી પુરવઠા જેવી આવશ્યક સેવાઓ પણ મજબૂત બનશે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં તાવતે વાવાઝોડા દરમિયાન કેબલને નુકસાન થયું હતું તે સરકારશ્રી દ્વારા અત્યારે નવો કેબલ 31 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાવેલ છે। આ તકે આપણે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૌશિકભાઈ વેકરિયા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને શિયાળબેટ ગામ વતી, શિયાળબેટ ગ્રામ પંચાયત વતી અને શિયાળબેટ બોટ એસોસિએશન વતી હું ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું।